વિજલપુર પોલીસ મથકના કોન્સ્ટેબલ ભરત હીરામણ પાટીલ અને ચેતન ધીરુ પટેલ તોડ કરવામાં માહેર છે અને તેમનો ખોફ એટલો છે કે લોકો તેમના ડરથી ફરિયાદ કરતા પણ ગભરાય છે. તેઓ નવસારીમાં જ ફરજ બજાવતા પૂર્વ પોલીસ કર્મચારીએ આ બંને કર્મચારીઓની કાર્યપદ્ધતિ અને ભૂતકાળના કથિત કારનામાનો પર્દાફાશ કર્યો છે. 2 દિવસ પહેલા કોન્સ્ટેબલ ભરત હીરામણ પાટીલ અને ચેતન ધીરુ પટેલ સામે કાપડના વેપારીએ તોડ કર્યાના આક્ષેપ કર્યા હતા. ભ્રષ્ટાચાર અને બ્લેકમેલિંગના ગંભીર આક્ષેપો કર્યા હતા. ત્યારે નવસારીમાં ફરજ બજાવતા પૂર્વ પોલીસ કર્મચારીએ હવે માંગ કરી છે કે આ બંને પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. અરજદારના જણાવ્યા અનુસાર વર્ષ 2014માં જ્યારે તેઓ નવસારી જિલ્લા BDDSમાં ફરજ બજાવતા હતા ત્યારે ભરત પાટીલ અને ચેતન ધીરુએ તેમના ગોવાના ફોટાઓને દાંડી રોડ પરની દારૂની મહેફિલ તરીકે દર્શાવી ખોટા સમાચાર છપાવ્યા હતા. આ મામલે પતાવટ કરવા માટે 5 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. રૂપિયા ન આપતા ઉચ્ચ અધિકારીઓને ગેરમાર્ગે દોરી અરજદાર સહિત PSI SB ઝાલા, હેડ કોન્સ્ટેબલ કડવાભાઈ અને SI ઈશ્વરદાસ સામે ખાતાકીય તપાસ કરાવી તેમજ ફરજ મોકૂફ કરાવ્યા હતા. જોકે બાદમાં નામદાર હાઈકોર્ટ માટે સ્ટે મેળવી તેઓ ફરી ફરજ પર હાજર થયા હતા. ત્યારે આ બંને પોલીસ કોન્સ્ટેબલો વર્ષ 2014 થી 2023 સુધી વિજલપુર પોલીસ મથકમાં કઈ રીતે ટકી રહ્યા, કયા ક્લાર્કની રહેમ નજર હેઠળ તેમની 8 થી 9 વર્ષ સુધી બદલી કરવામાં આવી નહીં, અનેક ફરિયાદો છતાં તેમને છાવરનાર જવાબદારો કોણ તેવા અરજીમાં ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે અને બંને કર્મચારીઓ વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા તપાસ કરાવવામાં આવે તેવી માંગ કરી છે.